તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવનાર છે. સાથે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ તેઓ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે. તો એડવાન્સમેન્ટ ઇન એન્ડોરોલોજી કોન્ફરન્સમાં પણ તેઓ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવનાર છે. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ તેઓ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ચાંગોદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ તેઓ ખાસ રીતે હાજરી આપશે. તો સાથે જ કહી શકાય કે આણંદ ખાતે પદવીદાન સમારોહમાં પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. સરદાર પટેલ યુનિવર્સિટીના 66મો પદવીદાન સમારોહ છે, તેમાં પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેશે. સાંજે 4:45 કલાકે પારડીના ટાગોર હોલમાં કાર્યક્રમ રાખેલ છે અને ત્યાં પણ તેઓ હાજરી આપશે. તો એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી કોન્ફરન્સમાં પણ તેઓ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે. સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ ખાસ રીતે તેઓ હાજર રહેશે. સાથે જ કહી શકાય કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ ખાસ રીતે અમિત શાહ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવનાર છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવનાર છે, શું માહિતી? જી સ્મિતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જીત બાદ પ્રથમવાર તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો આજે તેઓ 4 કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આજે 16 ડિસેમ્બર છે અને આજના દિવસે તેમના 2 શિક્ષણલક્ષી કાર્યક્રમ રહેશે. જેમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલો તેમનો જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે એ થઈ રહ્યો છે ચાંગોદરમાં. ત્યાં તેઓ હાજરી આપવાના છે. સાથે જો વાત કરીએ તો બીજો તેમનો કાર્યક્રમ છે સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારોહ થવા જઈ રહ્યો છે. તેમાં પણ તેમણે ખાસ હાજરી આપવાના છે અને આ થઈ રહ્યો છે આણંદ ખાતે, તો ત્યાં પણ તેમણે હાજરી આપશે. સાથે વાત કરીએ તો મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ જે છે તેમનો શતાબ્દી મહોત્સવ છે આજે, એટલે કે આજે સાંજે તેનું ઉદ્ઘાટન થવાનું છે. 3 દિવસ માટેનો આ શતાબ્દી મહોત્સવ છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સાથે જ આપણા જે હર્ષ સંઘવી છે તેઓ પણ ખાસ હાજર રહેવાના છે. વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રીયન સમાજ જે છે તેમના 100 વર્ષ પૂરા થયા છે, તે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ટાગોર હોલ ખાતે. તો ત્યાં તેમણે આવવાના છે અને આ જે કાર્યક્રમ છે તેનું ઇનોગ્રેશન કરશે. અને આગળ જો વાત કરવામાં આવે તો અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજિત 6ઠ્ઠી એડવાન્સમેન્ટ એનોલોજી કોન્ફરન્સ જે છે તેમાં તેઓ ખાસ હાજરી આપવાના છે. સાથે વાત કરીએ તો બીજી ગાંધીનગર ખાતે બેઠક પણ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ છે. સાથે વાત કરીએ તો આજે આખો કાર્યક્રમની આપણે વાત કરીએ તો 2 દિવસ તેઓ આવવાના છે અને અલગ અલગ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. જેમાં આજના દિવસના 4 કાર્યક્રમ છે, જે 4 કાર્યક્રમમાં 2 જે કાર્યક્રમ છે તે શિક્ષણલક્ષી કાર્યક્રમ છે અને તેમાં તેઓ ખાસ હાજરી આપશે અને કાલે પણ તેમના વિવિધ કાર્યક્રમો રહેવાના છે. જી, તમામ જાણકારી બદલ આપનો આભાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવનાર છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેશે. તો સરદાર પટેલ યુનિવર્સિટીના 66મો પદવીદાન સમારોહ છે તેમાં પણ તેઓ ખાસ રીતે હાજરી આપશે. સાથે જ કહી શકાય કે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેશે. આજે જે 4 કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે તેમાં ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેવાના છે.